હોવા છતાં એને કેમ આ પારધી બાણ માર્યું? ભગવાને તો વચન દીધું હતું, રામા અવતારમાં વાલીને છુપાઈને માર્યો હતો. ભગવાને કીધું હતું કૃષ્ણ અવતારમાં હું આ કર્મનો બદલો તને વાળે. એટલે એ પારધી કોણ હતો? વાલીઓ ચલો વાલી વાનર. વાલી વાનર હતો. હવે ખરેખર જોવા જઈએ ને તો કૃષ્ણને તો ગાંધારીએ શ્રાપ આપ્યો અને દુર્વાસાએ પણ શ્રાપ આપ્યો હતો. ગાંધારીએ યુદ્ધ પૂરું થયા પછી શ્રાપ આપ્યો હતો કે મારું કુટુંબ નષ્ટ થયું તારું થાય. અને દુર્વાસાએ શ્રાપ આપ્યો હતો કે ભાઈ જાજા છોકરા થાય ને મારા બેટા રવાડે ચડે ને એટલે એનામાં કુસંસ્કાર પણ આવે. એક છોકરાને પેટે તગારું બાંધ્યું, પછી હાડીને બધું પહેરાવીને બૈરાનું રૂપ લીધું, લાજ કાઢી અને દુર્વાસા પાસે લઈ ગયો. દુર્વાસાની પરીક્ષા કરી દીધી. હવે દુર્વાસા તો ક્રોધી માણસ અને બ્રહ્મરથી ત્રિકાળ જ્ઞાની, એની પાસે આ મસ્તીએ ચડ્યા એટલે ગયા. એટલે એને કીધું કે આ બાઈને શું આવશે ગર્ભવતી. એટલે ઋષિએ આંખ બંધ કરીને જોયું મારા બેટાથી માને એ મસ્કરી કરવા આવ્યા. એને જોયું નહીં કે આ કૃષ્ણનો વંશ. હવે આની પડતી શરૂ થઈ. એટલે આંખો બંધ કરીને પછી ખોલીને કીધું કે આમાં જે આવશે એ તમારા કુળનો નાશ કરશે. હવે કુળનો નાશ કરશે આવો શ્રાપ મળ્યો એટલે ગભરાઈ ગયા કે હાડું ખાતા તો થઈ ગયું, હવે શું કરું? અને ત્યારે એ તગારું ખોલ્યું ને તો અંદરથી એક લોખંડનો દસકો નીકળ્યો. એટલે કે આને પકડો, આ ઉછળીને લાગવા માંડે છે. આપણે બધા મરીએ નહીં કે આપણે બધા પ્રભાત પાટણ ગયા હતા અને ત્યાં પથરા ઉભે રહી દસતો ઘસવા માંડ્યા લોખંડ. એટલે એનો જે હેમરી થાય ને ઝીણો ઝીણો પાવડર એ નદીમાં હવે ત્યાં પનરવેલ થાય ને એને ફરતું એ જાય પેલો લાકડાનો ઓલા લોખંડનો વેર એટલે ધારદાર થઈ ગયું. હા, અને એક ટુકડો વીધો. એ ટુકડો એને પાણીમાં નાખી દીધો કે હવે આના ક્યાં આપણે મરવાના. એટલે એ માછલું ગળી ગયું. એ ટુકડો પેલા પારધીએ માછલું ખરીદ્યું અને ચીર્યું, એમાંથી નીકળ્યો કે આ તો બાણમાં લગાડ્યા જેવું છે કે સારી અણી થાય જેવી છે. એટલે એની બાણની અણી ઉપર ચોંટાડ્યું. એ જ બાણ કૃષ્ણને માર્યું. અને પેલા બધા મદિરા પીને ત્યાં મસ્તીએ ચીડ્યા ને એકાબીજાને મસ્તીમાં માર્યું. એમાં એકને કાપ્યો તો બીજાને કાપ્યો. મારા ભાઈને કેમ માર્યો એમાં અંદરો અંદર કપાય છે. ખરેખર જોવા જઈએ ને તો જયારે કાઉ જાજા કાગોલિયા કાઉ જાજા કપૂત આકડીસી મયણ ભલી આકડો ભલો સપૂત. આનું મહત્વ જ આ છે કે સંસ્કારો જયારે એક બાજુ વયા જાય, વિવેક ડૂબી જાય ત્યારે આવું આ દરેક કુટુંબમાં હોય છે. પણ આપણે એ દુર્વાસાએ જોયું કે હવે આમાં કુસંસ્કાર બેસી ગયા અને કુસંસ્કાર જયારે બેસી જાય ત્યારે સમજી જવું જોઈએ, નહીતર કુળનો નાશ નથી. અને એટલે જ કીધું છે ટાઈમ થઈ ગયો ખબર નો રે. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ.